નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ નગરના મોટા ભુવાનને લઈ પાલિકા નિંદ્રાધીન, ફક્ત નવા આયોજનમાં રસ। ઝાલોદ નગરના ઘણા મોટા ખાડાઓ કે રોડમાં પડેલ ગાબડાઓ માટે પાલિકા તંત્ર નિંદ્રામાં હોય તેમ જણાઈ આવે છે। નગરમાં થતી ચર્ચાઓ મુજબ પાલિકા તંત્ર હાલ નવા આયોજન શું કરવા તેને લઈ મિટિંગો કરતા હોય છે। ઝાલોદ નગરના મુવાડા પાણીની ટાંકી પાસે એક મોટો ખાડો, પ્રભુતા પાર્ટી પ્લોટની સામે ગીતા મંદિર પાછળ મોટી ખુલ્લી ગટર, માંડલી ફળિયામાં મોરની દુકાન સામે મોટી ખુલ્લી ગટર, સ્વાનિમ સર્કલ પાસે રોડ પર ખાડો, કોડીવાડા મુખ્ય માર્ગ પર બે મોટા ખાડા તેમજ તૂટેલ રોડ, સ્વાનિમ સર્કલની સામે મહાકાળી મંદિરના પાછળ જર્જરિત રોડ, ખુલ્લી ઉભરાતી ગટરો, ગટર ઢાંકણ વિનાની મહાકાળી મંદિરના પાછળના રસ્તે આગળ જતા રહેણાંક વિસ્તારમાં તૂટેલી ઝાડીઓ તેમજ રોડ પર બે મોટા ભુવા, હનુમાનજી મંદિર જવાના રસ્તે રોડના જોઈન્ટ મારવા આવી તો ઘણી બીજી સમસ્યાઓ હશે, પરંતુ આ બધા પ્રાથમિક કામો માટે પાલિકા તંત્ર નિંદ્રાધીન જોવા મળેલ છે। અમુક મોટા ભુવા અને ખુલ્લી ઢાંકણ વગરની ગટરોને લઈને કેટલી વાર વાહન ચાલકો પડી જાય છે, પણ પાલિકા તંત્રને કોઈ પરવા નથી। મહાકાળી મંદિર પાછળ તૂટેલા અને જર્જરિત રોડને લઈને જે વાહન ચાલકો રોજિંદા ત્યાંથી નીકળે છે તેઓના વાહનો કકડતર થઈ ગયેલ છે। તેમજ આ રોડ જ્યારે બનાવેલ હતો તેના થોડા મહિના પછીથી જ આ રોડ બનાવવામાં કાયકી થઈ હોય તેવી બૂમો ઉઠી હતી, પણ પાલિકા તંત્ર ચૂપ। મહાકાળી મંદિર પાછળ રહેણાંક વિસ્તારમાં તૂટેલી ઝાડી અને રોડ પર બે ભુવા, પણ પાલિકા તંત્ર ચૂપ। ઉપરના તમામ કામો અંગે તંત્રને કેટલી વાર મૌખિક રજૂઆતો કરવામાં આવેલ છે, પણ પાલિકા તંત્ર તો કામગીરી ન કરવાના સમ ખાધા હોય તેમ ચૂપ બેઠી છે। આ બધી રોજિંદી કામગીરી તેમજ પ્રાથમિક જરૂરિયાતો છે, છતાંય આ અંગે પાલિકા તંત્ર ઉદાસીન છે। હવે પાલિકા તંત્ર આ કામગીરી માટે ક્યારે જાગૃત થશે તે જોવું રહ્યું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।